છોટાઉદેપુર હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો મુદ્દો હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ચેતર વસાવા મેદાને આવ્યા ને ચેતર વસાવાએ એવું કહ્યું હતું કે જો આદિવાસીઓની જમીન હડપવાનો પ્રયાસ કર્યો તો પછી આર પારની લડાઈ થશે। અને હવે છોટાઉદેપુરમાં આદિવાસી સમાજના લોકોની પણ એક મીટિંગ મળી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરના લોકોને ચૂંટણી સમયે એવો વાયદો કરવામાં આવ્યો હતો કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે બનાવવાની વાતો થઈ રહી છે, આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આ વિસ્તારમાં નહીં આવે। અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એવું લાગ્યું કે હવે આ વિસ્તારમાં આ પ્રોજેક્ટ નથી આવવાનો। 1 વર્ષ પહેલા આ પ્રોજેક્ટને લઈને જ્યારે ચર્ચાઓ થઈ હતી ત્યારે પણ સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં નથી આવવાનો। પરંતુ હવે ફરી એકવાર આ પ્રોજેક્ટને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને ફરી એકવાર આદિવાસી સમાજના લોકોમાં એવો ડર ઊભો થયો છે કે એમની જળ જમીન અને જંગલ એમની પાસેથી છીનવી લેવામાં આવશે। કારણ કે હવે સરકારી અધિકારીઓ વિસ્તારમાં સર્વે કરવા માટે જઈ રહ્યા છે અને હવે જ્યારે આખી બાબતને લઈને સમાજના લોકોની એક મીટિંગ મળી હતી ને ત્યારબાદ શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। આજે અમે અહીંયા ડુંગર વિસ્તારના વાડિયા ગામમાં તમામ આદિવાસી સમાજના ગામે ગામથી તમામ લોકો અહીંયા એકત્રિત થયા છે। અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટનું જે સર્વે ચાલી રહ્યું છે તેનાથી દરેક ગામના લોકોનો ભયનો એક માહોલ છે કે ડરી ગયેલા લોકો છે, તો એના વિચાર વિમર્શ માટે અમે ભેગા થયા હતા। અને ત્યારે અમે સરકારશ્રીને એવું કહેવા માંગીએ છીએ કે હવે હાઇડ્રો પ્રોજેક્ટ જેવી આ પ્રોજેક્ટ લાવીને અમારા લોકોને જે શાંતિથી જીવે છે એ જીવન અમારું દોડવાનું કામ નહીં કરશો। અમારા સારા વિકાસ માટે અમારે સારી શાળાઓ જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, સારા રસ્તા જોઈએ છે। જ્યારે શિક્ષણની અમે માંગ કરીએ છીએ ત્યારે અમારા વિસ્તારની અંદર શિક્ષકો પણ પૂરતા મૂકતા નથી। ત્યારે આટલા બધા શિક્ષકોની ઘટ હોય છે ત્યારે આવા જે અમારા વિસ્તારના લોકોને કંઈ પણ જરૂરી નથી એવા પ્રોજેક્ટો લાવીને અહીંયા મૂકી દે છે। ત્યારે અમારા તમામ વિસ્તારોમાં તમામ લોકોને ભયનો માહોલ છે। ત્યારે અમે વિનંતી કરીએ છીએ અને આપણા સાંસદ અને ધારાસભ્યશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે અહીંના લોકોની અંદર જે ભય ફેલાયેલો છે એ તમે પણ એને આવીને અહીંયા સ્થળ તપાસ કરો અને જે સર્વે ચાલી રહ્યું છે એને તાત્કાલિક ધોરણે બંધ થાય એવી જ અમારા સૌની માંગ છે। જય જોહાર, જય આદિવાસી। हाइड्रो प्रोजेक्ट बंद करो, बंद करो। हाइड्रो प्रोजेक्ट बंद करो, बंद करो। हाइड्रो प्रोजेक्ट बंद करो, बंद करो। हमारा विस्तारનું સર્વે બંધ કરો, બંધ કરો। हमारा વિસ્તારનું સર્વે બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ માટેનું સર્વે બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો। હાઇડ્રો પ્રોજેક્ટ બંધ કરો, બંધ કરો। અમે ઊભા છે ગામના તમામ ગામના લોકોને સાથે રાખીને સરકાર દ્વારા 1 વર્ષ અગાઉ વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ પાવર નાખવા માટેનું જે એમને તજવીજ હાથ ધરેલી હતી એના વિરોધમાં અમે ખૂબ સંઘર્ષ કરેલો પહેલાં પણ અને આજે પણ ફરી એ લોકો કવાંટ તાલુકાના તુરખેડા ગામે અને નસવાડી તાલુકાના ધારસીમેલ અને ગન્યાબારી ગામે ફરીથી આ લોકો હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવા માટે આવી રહેલા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે દેશ આઝાદ થયો 1947માં દેશ આઝાદ થયો એના પહેલાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારથી અમારા વડવાઓએ ખૂબ સંઘર્ષ કરેલો છે અને આ જમીનો અમે બચાવેલી છે। ત્યારે એના દેશ આઝાદ થયો પછી સરકારો અવારનવાર બદલાતી રહી અને જે પણ કાયદાઓ બન્યા અમને ગ્રામસભાની અંદર પાવર મળેલો છે। 5મી અનુસૂચિ વિસ્તાર લાગે છે। પેસા એક્ટ 1996નો કાયદો એવું કહે છે કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એક કાંકરી પણ ઉઠાવી હશે તો એ ઉઠાવી નથી શકતા અને ગ્રામસભામાં પાવર આપેલો છે। અને તમે કોર્ટોના પણ જજમેન્ટો તમે જોયા છે કે ના લોકસભા ના વિધાનસભા સૌથી મોટી ગ્રામસભા એવું બંધારણને કહે છે અને બંધારણ દેશનું સર્વોપરી છે, બંધારણથી કોઈ મોટું છે નથી। તો આ સરકાર અમારા વિસ્તારમાં અવારનવાર કોઈ પણ ગામના લોકોને પૂછ્યા વગર અવારનવાર ઘૂસી જાય છે। એના સામેની અમારી લડાઈ છે। આવનાર સમયમાં સર્વે કરાવવાળી ટીમને પણ અમે કહીએ છીએ કે અમને તો ગ્રામસભામાં પાવર મળેલો છે, તમે ગ્રામસભામાં તમારે કોઈ પણ સર્વે કરવા માટે
આવવું હોય તો ગ્રામ સભાની પરમિશન લેવી પડે, તો ગ્રામ સભાની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવતી નથી ને અવારનવાર અમારા વિસ્તારમાં ઘૂસી જાવ છો. ત્યારે તમને અમારી એક વિનંતી છે, સરકારને પણ વિનંતી છે અને ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે આ ઉપરના એમને અમારે બે હાથ જોડીને વિનંતી છે કે આ વિસ્તાર ખૂબ શાંતિથી જીવનશૈલી જેવાળો વિસ્તાર છે. અમને આવા પ્રોજેક્ટો સાથે અમને કોઈ લેવા દેવા નથી અને અમારે કોઈ જોઈતો જ નથી. જેવી રીતના અમે અમારા લોકો અહીંના લોકો જીવી રહી છે એવી રીતના અમને જીવા દો, તો એવી અમે વિનંતી કરીએ છીએ. આવનાર સમયમાં જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો ગામે ગામથી લોકોનો પુકાર પડી રહેલો છે. આવનાર સમયમાં હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં એ રોડ રસ્તા પર ઉતારવાના એવું કહી રહેલા છે. ત્યારે સરકારને અમારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે એવી અમે ગામના તમામ લોકો સાથે અમે આ રજૂઆત સરકાર પાસે પણ મૂકીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ સર્વે બંધ કરવામાં આવે. કોઈ પણ જાતની અમારે કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ કે કોઈ કંપની અમને જોઈતી નથી. અમને આવી રીતના જીવવા દો. ધન્યવાદ. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. તાલુકાના વાડિયા ગામે હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધમાં ડુંગર વિસ્તારના તમામ આદિવાસીઓ ભેગા થયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકામાં 3 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે, ગનિયાબારી, ધારસીમેલ અને તુરખેડામાં. તો આ જે છોટાઉદેપુર જિલ્લો છે એમાં 5મી અનુસૂચિને 65 લાગુ છે. ગ્રામસભાને પૂછ્યા વગર આ સર્વે કરવાવાળા ટીમ મોટું ઉઠાવીને પહોંચી જાય છે. તો અમારી એટલી માંગ છે કે ગ્રામસભાના ઠરાવ વગર અમારા વિસ્તારમાં આ કોઈ પણ પ્રકારનું સર્વે ના કરવામાં આવે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે જો રદ ના કરવામાં આવે તો છોટાઉદેપુર કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો કરવામાં આવશે અને છોટાઉદેપુર કલેક્ટરનો ઘેરાવો કર્યા બાદ પણ આ સરકાર નથી માનતી તો ગાંધીનગર સચિવાલયનો પણ અમે લોકો ઘેરાવ કરવા માટે અમે લોકો તૈયાર છીએ. અમારે છેલ્લી એટલી રિક્વેસ્ટ છે કે આદિવાસીઓ અહીં શાંતિથી જીવન જીવે છે, પાયાની વ્યવસ્થા તમે પૂરી પાડો, શિક્ષણ આપો, આરોગ્ય આપો, રોડ રસ્તા આપો. બાકી અમને વિકાસના નામે વિનાશ અમને જોઈતું નથી. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આદિવાસીઓને જોઈતો નથી. એટલે આનાથી વિશેષ કહીને જોહાર. એક ક્યાંથી ઉતર, એક ક્યાંથી જતી લે. કોઈને આપી દે મોબાઈલ. બેલા આ બાજુ આવતર બેટા. આ બાજુ આવતર, આ બાજુ આવતર. આપણે જતા રહે એટલે આ બધા આ બાજુ ફેસ કરીને ઉભા રહી જાઓ. બસ બીજા એમાં જ ઉભા આવેલા છે. તો એનું આવવાનું પાછળનું કારણ એટલું છે કે અહીંના જે લોકો છે, જે આ હાઇડ્રો પ્રોજેક્ટ આવતો હોય છે એનું સર્વે કરવામાં આવતો હોય છે. સાથે હવે નવા 2 પ્રોજેક્ટ આવેલા છે, એક ધારસીમેલ અને તુરખેડામાં. જ્યારે ધારસીમેલ અને તુરખેડામાં જે સર્વેનું કામગીરી ચાલી રહી છે એની અંદર આ લોકો સર્વે કરનાર જે ટીમ છે એ લોકોને પૂછતી નથી અને કશું પણ જણાવતી નથી, એમને એમ સર્વે કરતી હોય છે. જ્યારે એ લોકોને અમે પૂછવામાં આવ્યું ત્યારે એ લોકો DPR તૈયાર કરતી હોય છે. પરંતુ મારે સરકારને એટલું જ કહેવું છે કે આ જે પૂરેપૂરો જે અમારો જે ડુંગર પટ્ટો છે એની અંદર જ કેમ પ્રોજેક્ટ આવતા હોય છે. જ્યારે અહીં સરકારને વાત કરીએ છીએ કે તમને અહીં સ્કૂલ હોય કે રસ્તા હોય અને એવી રજૂઆતો અમે સરકારને કરીએ છીએ, તો વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ એ સુવિધાઓ પૂરી નથી પાડતી. પરંતુ નવા પ્રોજેક્ટો લાવવાનો હોય તો સરકારી અધિકારીઓ એમને એમ દોડતા આવતા હોય છે. તો મારે આ સરકારી અધિકારીઓને કહેવું છે કે જ્યારે અમારા ઘણા બધા પ્રશ્ન એવા હોય છે, જે સ્કૂલ છે, રસ્તાઓ છે અને સાથે જંગલ જમીનના જે પ્રશ્ન અટવાયેલા છે, હજુથી પણ સનદો આપેલ નથી. આવા પર ફોકસિંગ કરો. આ જે પ્રોજેક્ટો છે એ અમારા વિસ્તારને કશું જ કામના નથી, એમનાથી અમને ફાયદો શું થવાનો. એટલે અમે સરકારને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ પ્રોજેક્ટો અમને જોઈતા નથી, એનાથી અમારો કોઈ જ ફાયદો નથી. એટલા માટે આ પ્રોજેક્ટ બંધ કરે અને જે અમારી જે પાયાની જે મૂળભૂત જરૂરિયાતો છે એ પૂરી પાડે. એટલું જ અમે સરકારને કહેવા માંગીએ છીએ. અહીંયા સ્પષ્ટ આદિવાસી સમાજના લોકો દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે અમને આવા કોઈ પ્રોજેક્ટની જરૂર નથી, અમે જેવી રીતે રહીએ છીએ એવી રીતે અમને રહેવા દો, અમારા વિસ્તારમાં આવા કોઈ પ્રોજેક્ટ લાવવાની જરૂર નથી. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈને શું થાય છે, કારણ કે સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે એટલે હવે આ પ્રોજેક્ટને લઈને તંત્ર વિચારી તો રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.